ચલો દોસ્તો વાત કરીએ સીપીડીપી કે આઈપીડીસીનું જે તમારું પેપર છે એ પેપરનું આઈએમપી વિદ્યાર્થીઓ બધા માંગી રહ્યા છે, પણ એની પ્રિપેરેશન હવે કેમ કરવાની છે એની વાત કરું. એક પણ દિવસની છુટ્ટી નથી. આજે કેમેસ્ટ્રી ને આવતીકાલે દોસ્તો તમારું જે સીપીડી પેપર હશે અથવા તો આઈપીડીસી હશે, તો એ તમારે કેવી રીતના એને હેન્ડલ કરવાનું થશે. તો સિમ્પલ જ વસ્તુ છે. અત્યાર સુધી કોઈ વિદ્યાર્થી આ પેપરની અંદર ફેલ નથી થયા. MCQ ટોટલી 70 માર્ક્સના તમને જોવા મળશે. 70 માર્ક્સ MCQનું કામકાજ છે. તમે શાંતિથી દોસ્તો ત્યાં પેપરમાં ખાલી વાંચજો, શું કહેવા માંગે છે ક્વેશ્ચન એ સમજશો અને એના ઓપ્શન્સ જોશો ને તો ઓટોમેટિક ખબર પડશે કે આમાં આ ઓપ્શન છે એ વધારે સેટ થાય છે. હા, કારણ કે એમાં ઘણી વખત એવું લાગશે કે બધા ઓપ્શન સાચા હશે, તો વધારે કયો પ્રોપર છે ને વધારે કયો ક્લોઝ ટુ આન્સર છે એ આપણે દોસ્તો સિલેક્ટ કરવાનું હોય છે. 4 સેક્શનની અંદર દોસ્તો આનું કામકાજ હોય છે. 4 સેક્શનની અંદર હું તમને બતાવું અને એનો જે સિલેબસ છે, સિલેબસની અંદર એક સેમ્પલ પેપર પણ છે. લાસ્ટ ટાઈમ જે પેપર લેવાતા એ પણ આપણી પાસે અવેલેબલ છે. એ બધા દોસ્તો આપણે છે આપણું જે કોમન વોટ્સઅપ ગ્રુપ છે અને પેઇડ વિદ્યાર્થીઓનું પણ જે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર મૂકી દેશું, બરાબર. તો એ તમે ત્યાંથી રિફર કરી શકો છો. તો વોટ્સઅપ ગ્રુપ જેમણે જોઈન ના કરેલું હોય તો વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે. હું સીપીડીની વાત કરું છું. હવે સીપીડીપી નથી, સીપીડી છે. જૂનું સીપીડીપી હતું. આઈપીડીસીમાં પણ આ જ રીતના 4 સેક્શનમાં સેમ કામકાજ થશે દોસ્તો, બરાબર. તો તમને કેસ આપવામાં આવેલો હશે, એમાંથી 2 કે 3 ઓપ્શન આપવામાં આવેલા હશે. કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો થાય. MCQ 4 MCQ એવા હશે અને 2 માર્ક્સના હશે દોસ્તો. એક MCQ 2 માર્ક્સનો હશે, એટલે 4 MCQ હશે દોસ્તો, એટલે 8 માર્ક્સ તમારા થઈ જાય, બરાબર. 4 MCQ એવા હશે. 10 MCQ દોસ્તો તમને છે એમાં 2 વેલિડ ઓપ્શન, એટલે 2 ઓપ્શન હશે એમાંથી એક જ સિલેક્ટ કરવાનું થશે. 5 MCQ હશે જેમાં 3 થી 4 ઓપ્શનો હશે, એમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનું થશે, બરાબર. અથવા તો બધા સિમિલર કાઇન્ડના હશે તો એને રેન્ક આપવાનો થશે કે ભાઈ સૌથી નજીકનું આ છે, એમ ક્લોઝેસ્ટ આ છે. 10 MCQ હશે દોસ્તો, એમાં 3 ઓપ્શન્સ તમને આપવામાં આવેલા હશે, એમાંથી તમારે સિલેક્ટ કરવાનું થશે. એટલે આરામથી કરી શકતા હોય છે. હવે આ MCQ હોય ને દોસ્તો, એના કોઈ આઈએમપી ન હોય. આ વસ્તુ યાદ રાખજો. MCQના આઈએમપી ક્યારેય ન હોય. કેમિસ્ટ્રીમાં પણ વિદ્યાર્થીઓ મને પૂછતા હતા સાહેબ આના આઈએમપી શું છે MCQના કેમિસ્ટ્રીના, તો મેં કીધું એના કોઈ આઈએમપી ન હોય. આપણે જે બધા ટોપિકો આપવામાં આવેલા છે એ વ્યવસ્થિત તૈયાર કરો એટલે વાત થાય પૂરી. તો આની તમારી પાસે બુક, રીડિંગ મટીરિયલ જે કંઈ હોય દોસ્તો એ વાંચજો શાંતિથી. આઈપીડીસીની તો બુક છે, મને યાદ છે, ખબર છે. તો આઈપીડીસીની બુક્સ બધી વાંચો દોસ્તો શાંતિથી, તો તમને કામ થઈ જશે. કોઈ ટેન્શન ના લેતા દોસ્તો, આરામથી તમે પાસ થઈ જવાના છો. ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, બધું સારું થશે. આવતીકાલે સારા MCQની અંદર સાચા જે ઓપ્શન્સ હશે એ આપણાથી સિલેક્ટ થશે એવું મેન્ટલી કહેતા રહેજો. તો તમને થોડો ઘણો ફેર પડશે જ દોસ્તો. મેન્ટલી પણ આ ગેમ હોય છે અને શાંતિથી વાંચજો, સમજજો શું કહેવા માગે છે ક્વેશ્ચન્સ અને એના ઓપ્શન્સ, તો તમને ઓટોમેટિકલી દોસ્તો અંદરથી જ સ્ફુરણા થશે, અંતઃસ્ફુરણા, કે આ ઓપ્શન્સ આપણે એની અંદર ટિક કરીએ. તો હા, અમુક ખોટા પણ પડશે, પણ અમુક તો એવા સાવ ક્ષુલ્લક અને ઇઝી MCQs હોય છે કે આરામથી તમે એની અંદર પાસ થઈ જ જવાના છો. એટલે કોઈ ટેન્શન ના લેતા. જૂના પેપરો પણ દોસ્તો હું તમને અહીંયા મૂકું છું, એ જૂના પેપરોની પ્રેક્ટિસ કરીને જજો, બસ. બીજી કોઈ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. અને સિલેબસની અંદર એક સેમ્પલ પેપર તમને આપેલા છે, એ જ પેપરોનું તમારે કામકાજ કરવાનું. બાકી જે ટેક્સ્ટ બુક હોય એ રીડ કરો શાંતિથી, તમારું કામ થઈ જશે. ઓકે, તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.